ભાવનગર જનરેટર બજાર હાલો તો મિત્રો આપણે નીકળી જાય છે ભાવનગર જનરેટર લેવા માટે. તમે જોઈ લો આપણે નવરા એકલા ઠાઠામાં બેઠા છે જોઈ લો. અને રાતે મજાને અને ટાઈટ બસ વગાડે આપણે લીમડી ગામ હવારા ચાલે જાય. તમે જોઈ લો મિત્રો આપણે ઉભા રહ્યા છે લીમડી ગામમાં બરોબર. ચાલો તારા પાસે આપણે લીમડી ગામમાંથી નીકળી ગયા બરોબર. ટાઈટ ના ઠરી ગયા તમારા ટાઈટ ના ઠરી ગયા. જો તમે આવ્યા જોવા ક્યાં પહોંચ્યા. તમે જોઈ લો મિત્રો બે બાજુ કાળા પથ્થર ગોઠવેલા છે. કાળા પથ્થર અને મસ્ત મજાનો રોડ હતો. અને મિત્રો તમે જોઈ લો બે બાજુ ઉપર બ્રિજ છે અને આપણે નીચે ક્રોસિંગ કરીને જઈ રહ્યા છીએ. અત્યારમાં મિત્રો સમજો ટાટો બળાપ જેવો પવન આવે છે. મારો તો સમજો છોટલી પણ હલી જાય છે. મસ્ત સમજો ટાટો પવન આવે છે. અને ઉપર બ્રિજ છે ને અમે નીચેથી હાલા જાય છે. આ છે રેલવેનો પાટો. રેલવેના પાટાની બાજુમાં થઈ અને અમે જઈ રહ્યા છીએ. ક્યાં પહોંચ્યા હજી એ તો મને નથી ખબર બરોબર. હમણાં ક્યાંક બોર્ડ વાંચ્યું તારે ખબર પડે ક્યાં પહોંચી ગયા છીએ આપણે બરોબર. તમે જોઈ લો મસ્ત નજારો છે. તમે જો પાછળ પણ કેટલી ગાડીઓ આવી રહી છે. અને આપણે અત્યારમાં ઊભા રહી જાય છે. આગળ એક ખટરો જાય છે. અને અત્યારમાં આપણે ફૂલવાળા પહોંચી ગયા છે. અને ફૂલવાળા પાસે આપણે એકાદો હાર બાર લઈ લીધો બરોબર. એક હાર લઈ અને આપણે તમે જોઈ લો અમે પાછા અહીંથી રવાના થવાની તૈયારીમાં છીએ બરોબર. આપણે અહીંયા હાર બાર લઈને થઈ ગયા છીએ રવાના બરોબર. સામે સાળંગપુરનું બોર્ડ માર્યું છે. સાળંગપુર અહીંયાથી લગભગ મારા અંદાજથી કેટલું અને આ છે મિત્રો ધંધુકાની મેન સર્કલ બરોબર. તમે જોઈ શકો છો. આ કણે અત્યારમાં તો બહુ કોઈ નીકળતું નથી. નકર મારા અંદરથી બપોરે તમે આવો ને એટલે આ કણે તો ફૂલ ટ્રાફિક હોય. ને આ ધંધુકાનો મેન તમે જોઈ શકો છો મેન ચોકડી કે આ મેન ચોકડી છે બરોબર. ધંધુકાની હવે આપણે પાછા ભાવનગર તરફ રવાના થઈ જાય બરોબર. તો આપણે અત્યારમાં તમે જોઈ લો પાછા કૂતરા પણ ટાઈટ ના ઊભા છે તો બરોબર. આપણે તમે જોઈ શકો છો નીકળી જાય પાછા આપણે ધંધુકા બાય નીકળી આવી ગયું છે ધોલેરા ગામ. તમે જોવો છો સાયન્સ સિટી. હા તમે જો અહીંયા દુનિયાની અલવેદી નગરી બનવેલી છે. આ જગ્યા તમે જોઈ શકો છો ધોલેરા અળી નગા લાખાના ઠાકર કે નહીં આ મંદિર છે મિત્રો. તમે જોઈ શકો છો. હા તમે જોઈ લો બધા જો આયુર્વેદ બાવળિયાળી નગા લાખાના ઠાકરનું મંદિર કે આ પોતે મંદિર છે મિત્રો. તમે જોઈ શકો છો આ ફરતો છે નજારો બરોબર. આકણ મંદિર તો અદભુત બનાવ્યું છે પણ મને લાગે આકણે કોઈ રહેતું હોય એવું લાગતું નથી બરોબર. તો એમાં તમે જોઈ લો અહીંયા આકણે જાય છે ભગવાનના દર્શન કરવા માટે બરોબર. અહીંયા જઈ અને જોઈ ભગવાનના દર્શન કરીને તમને બતાવ્યું. આ જો મંદિરનું આ છે અંદર કરવા માટેનું એન્ટ્રી ગેટ. તો આપણે એન્ટ્રી ગેટથી અંદર ભગવાનના અંદર દર્શન કરવા માટે જોયું છે બરોબર. તો તમે જોઈ શકો છો આ છે ઉપરની ટોચ બરોબર. હવે આપણને મિત્રો બાવળિયાળી કે આયુર્વેદ મંદિર નવું મંદિર બાવળિયાળી. હાલો તો મિત્રો આપણે ભગવાનના દર્શન પણ કરી લીધા છે. અને પાછળ દેખાય એ જ મંદિર છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત નજારો દેખાય છે. તમે જોઈ શકો છો. અને અત્યારમાં સૂર્યના કિરણથી એકદમ અદ્ભુત નજારો દેખાય છે. તો આપણે મિત્રો અહીંયાથી નીકળી પડ્યા છીએ આવ્યા રોડ ઉપર. તમે જોઈ શકો છો આ દરિયા કિનારાનો પટ દેખાવા મળી ગયો છે બરોબર છે. ભાવનગરનો ઇલાકો આવતો જાય છે. દરિયા કિનારાનો પટ દેખાતો જાય. આ બધો છે ધોલેરાનો ઇલાકો બરોબર. ધોલેરાના ઇલાકામાં તમે જોઈ શકો છો એકદમ ટાકડે દેખાય. કઈ બીજું દેખાતું ને નગરા બાવળા દેખાય. હું એકદમ ટાંડો મૂંડો એકલો તમે જોઈ શકો છો. અને ગાડી વાળો ખારો ધૂળ થઈ ગયો હે. એ લગભગ મારા નથી 85-95 ગાડી ધોડ્યો જાય. તમે જો તો હાલો મિત્રો અત્યારમાં પહોંચી જાય છે ટોલ ગેટ. તમે જો હામો દેખાય ટોલ ગેટ ને આપણી પાસે ટોલ ગેટના પૈસા તો હતા પણ મિત્રો જો ફાસ્ટગેટ તો છે પણ ફાસ્ટગેટમાં રિચાર્જ નહોતું. તો આપણે મિત્રો આવીને તરત પહોંચી અને ફાસ્ટગેટનું રિચાર્જ કરવાનું ગોતવા મળી જાય બરોબર. તો આપણે તો હાલો મિત્રો ફાસ્ટગેટનું રિચાર્જ કરવા આપણે અંદર પણ ઘૂસી જાય છે રિચાર્જ કરવા માટે. તમે જોઈ શકો તો આપણે રિચાર્જ કરીને ટોલગેટ બેલગેટનું બધું કમ્પ્લીટ કરી અને પાછા નીકળી જાય છે બરોબર. તમે જોઈ શકો છો નવરા મોછે અમને રોડ પણ એક નંબર રોડ બનાવેલો છે બરોબર. તમે જોઈ શકો છો આ છે દરિયાનું ખારું પાણી. તમે જોયેલું દરિયાનું ખારું પાણીનો પટ દેખાવા મળી ગયો છે. અને અત્યારમાં ટાઈટ વાંચતી હતી પણ અત્યારમાં હવે ટાઈટ તો પણ ઉડી જાય. આ જોવાનો નજારો એકદમ મજા આવી જાય બરોબર. ત્યાં હું ઊભો થઈને નજારો જોવા મળી ગયો. બહુ મજા આવવા મળી જાય બરોબર. તમે જોઈ શકો છો આ તમે નવા નજારો જુઓ. અત્યારમાં ગામના આ ઘરી ગયા છે આપણે ભાવનગરની અંદર એન્ટ્રી બરોબર. પણ ભાવનગરની અંદર એન્ટ્રી થઈ જશે. અત્યારમાં હરીપેટ ભૂકા થઈ ગયા હતા. પૂરીના શાકનો ડાંટ વાળી દીધા અને પછી અમે નીકળી જાય છે સીધા જનરેટરના શોરૂમમાં. તમે જોઈ લો આપણે જનરેટરના શોરૂમમાં આપણે જનરેટર જોવા માટે પહોંચી જશે. અને તમે જોઈ લો આમ તો નવા એકદમ પેટે પેક જનરેટર પડ્યા હતા. કોકના તો ગાભા કાઢી નાખ્યા હતા. કોક તો અસલ મજાના જનરેટર હતા. અને અમે અત્યારમાં જનરેટર જોવા મળી જાય બરોબર. હજી પણ આ કારણે અમે જોયું તો છીએ પણ અમને એક અત્યારમાં પસંદ આવ્યું નથી. તમે જોઈ શકો છો આ એને ખારા દૂધ જેવા થઈ ગયા છે. આ ગાડીવાળા ભાઈ પણ આવી ગયા છે બરોબર. આ છે જનરેટરનો બધો જૂનો નવો બધો ભંગાર. તમે જોઈ લો
બધા એમાં જનરેટર લેવા માટે આવ્યા છે ને કેટલા જનરેટર આયકણે જોવાવાળા પણ છે. તમે જુઓ આ બધી રોડ કાંઠે દુકાન આવેલી ભાવનગર એ દુકાનમાં આપણને જનરેટર ન ગમ્યું એટલે આપણે તમે જોઈ શકો છો આપણે જાય છીએ આગળ બરોબર. તમે જોઈ લો આગળ જાય છીએ બરોબર. જ્યાં આગળ જનરેટરની દુકાનો આવે ત્યાં કણે આપણે ઘૂસી જાવ ને આ કણે પણ નકરા ડંફરિયા ચાલે. તમે જો ડંફરિયું જાય ત્યાં ડંફરિયું પણ જોયું છે અને આ કણે રોડ બોર્ડ તો પણ એક નંબર છે બરોબર. તો અત્યારમાં મને લાગે છે અત્યારમાં કોઈ જાગ્યું નથી. અમે આયા ત્યારે એક દુકાન ઉગાડી નથી બરોબર. મારા અંદાજથી અમે 10:30 પહોંચી જાય અને તમે મિત્રો ગમે ત્યારે આવો એટલે 10 વાગ્યા પછીની ગણતરી રાખજો. ભાવનગર આ બધા છે ભંગારના વાડા. તમે જોઈ શકો છો જે સામાન લેવો આવી જાય મિત્રો ભાવનગર. તમે જુઓ જથ્થા બંધ માલ છે. હા રોડ ઉપર જ છે મિત્રો. જેના ભાવનગર ભંગાર લેવો હોય પહોંચી જાવ. જે લેવું હોય મળી જાય એવું છે. જો આ ડબ્બા બબ્બા બધું આ ડબ્બા છે ખબર આપણા નથી પણ લગભગ વેચવાના દશે જ છે. તમે જોઈ શકો છો નકરા વાડા જ છે. તમે જુઓ બધી બાજુ નકરા ભંગારના એવા વાડા જ છે. તમે જોઈ લો નકરા જનરેટર છે ડીઝલ પંપના. જો આ શું ભર્યું મને ન ખબર. આ બધું વેચાવ જ છે. જેને જે લેવું હોય પહોંચી જાઓ કાયા. હાલો તારા મિત્રો આપણે તમે જોઈ લો બીજા વાડામાં ઘૂસી ગયા છે ને આ કારણે તો જનરેટરના લોસા કાઢી નાખ્યા. તમે જોઈ લો આ બધા ભાંગીને ભૂકા વાળા બધા જનરેટર પડ્યા હતા. અમે આ કારણે જનરેટર ઘૂસી ગયા હતા જોવા બરોબર. અમને એમ તો આ કારણે જનરેટર જોવામાં શાર થઈ જાય છે પણ જનરેટર જોવામાં કાંઈ કાંઈ હુજ્યું જ નહીં. તમે જોઈ લો આવા જનરેટર જોઈને તમે ભડકી ગયા. તમે જુઓ આ બધી બાજુ નકરા જનરેટરના કાપીને ભૂકા જ કાઢી નાખ્યા. એમાં પણ આ બધા જનરેટરને એવું બધું જોવા મળી ગયા હતા પણ અમને કાંઈ આ કારણે ભાવનગર ભાઈ જનરેટર બજાર આપણને એક આ જનરેટર ગમ્યું હતું. તમે જોઈ લો એક નંબર મસ્ત મજાનું જનરેટર છે અને એકદમ નવા જેવું છે અને કઈ તકલીફ નથી. એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં હતું. તો આપણને મિત્રો એ જનરેટર ગમ્યું એટલે આપણે એમાં થોડીક હા પાડી અને એની કિંમત તમને હમણાં વધુ કહી દે બરોબર. તો અમને જો આ જનરેટર ગમ્યું એટલે અમે તો મિત્રો અમે જનરેટર લઈને પાના પકડની દુકાનમાં પગી ગયા. તમે જોઈ લો પાના પકડ જે જોતું હોય મફતના ભાવ ઘોડે વેચાય. જોઈ લો છેક બેગ બધું હાવ મફત ઘોડે વેચાય. જે લેવું પગી જાવ મિત્રો. હાલો મિત્રો આપણે જનરેટર લઈ નીકળી જાય. આ જોઈ લો આપણું જનરેટર અને તમે જોઈ લો આ છે ભાવનગરની બજારમાં. તો આપણે હાલા જાય છે હવે ઘર બાજુ. તમે જોઈ લો તો આ છે આપણું જનરેટર અને તમે જોઈ લો આપણે નીકળી જાય છે ભાવનગર બહારનો. તો આપણે રોડ ઉપર જાય છે સનાટે મારે ગાડી વાળો ખારો દૂર થઈ ગયો અને રોડ પણ એક નંબર છે. એટલે ગાડી જાય છે મારા અંદરથી 80 95 તમે જોઈ લો ખારો દૂર થઈ ગયો. આ છે આપણું જનરેટર ને તમે જોઈ લો રોડ આવી ચાકા જેવો અને જાય છે છછડાટ મારે ગાડી વાળો કે ઓ ટાઈમ પહેલા હું તમને પકડી. તો હાલો મિત્રો આપણે સાયલામાં અંધારું થઈ ગયું ને પાછા સાયલાથી આપણે પાછા નીકળી જાય છે ઘર બાજુ. તમે જોઈ લો હવે સાયલામાંથી ઘર બાજુ બેટર લઈને બધો સામાન લઈને નીકળી જાય છે ઘર બાજુ. તમે જોઈ લો ટાઈટ ના રાતના અત્યારે ભંભોટા બોલાઈ ગયા. જનરેટર એમના વે નિરાતે પડ્યું છે ને આપણે તમે જોઈ લો વાય નકરા ખટરાન બટરા હાયલું દાવે. તમે જોઈ લો અને અંધારું થઈ ગયું છે ફૂલ ને એ મસ્ત ટાટો પવન આવે છે ને આપણે સોટલી પણ ટાઈટ ની ઊંચી થઈ જાય છે. તમે જોઈ શકો છો આ છે આપણો એન્ડ. તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો હાલો જઈશું આપણે બાય બાય.